ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઉરડાની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં ઉતરજે એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાકે માં તમારો આવડો શોદંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં ઉતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં ભાઈ તારો રે મહિમાય, ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અળું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશે, 3 દિવસ ન થાય તો કરવો દિવસે. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અળું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું દેહ, પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્યને ભોગવે તે. વૈશાખ શુદ્ધ તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. સુખદેવ કહે કે રાજા સુણો અહીં થયો એહ પ્રકાર, હવે બાણાસુરની સી ગતિ થઈ તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે, ચંડાળ નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકળમાળ બાણાસુરની બારણી. રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું વળી તારું તે મુખ બાણાસુર. ત્યાં ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમ ઊંચા અમે નીચું છું મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યાં બાણાસુર વળતો વધે સંભાળ, ત્યાં બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલની નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર બાણાસુર. ત્યાં ચંડાલણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો ધન બાણાસુર. પ્રાતઃ કાળે જોઈએ નહીં માંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધિના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર મારવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. હજારે હાથે તાળી પાડી તવરી ગયા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકૂપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણું અવતાર. તારા ઘેરે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સંભાળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ થા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાતરે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેશે જન્મ સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપો એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી માટે કોટિક પુત્ર સમાય, મુજને તાણે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો તેનું કહું મહિમા
માય. પોષમાં સતી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પધરાવ્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયો તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર. પહેલી ઉમિયાજીના આંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે બાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળવું નિરાધાર. એ પુત્રી ઈચ્છાવરને કરશે ઓકારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરસશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછે રે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં.